થરાદના ગઢસીસર ગામના ખેડૂતોએ 3 વર્ષ પહેલા સૂર્ય પ્લાન્ટ માટે ભરેલ નાણાં પરત ન મળતા 30 થી વધુ ખેડૂતો વિદ્યુત બોર્ડમાં ધસી આવ્યા। થરાદ તાલુકાના ગઢસીસર ગામના લોકોએ 3 વર્ષ પહેલા સરકારની સૂર્યપ્રકાશ માટેની અરજીઓ કરેલ હતી અને તેના નાણાં પણ ભરેલ હતા, પણ આજ સુધી તેમને કોઈ સૂર્યપ્રકાશ આપવામાં ન આવતા અને વિદ્યુત બોર્ડ દ્વારા તેમને જવાબ પણ સરખો ન આપવામાં આવતા ગત રોજ ગઢસીસરના લાભાર્થી ખેડૂતો થરાદ વિદ્યુત બોર્ડ ખાતે ધસી આવ્યા અને બોર્ડમાં ભરેલ રૂપિયા પાછા આપવાની માંગણી કરવામાં આવી હતી। વારંવાર વિદ્યુત બોર્ડમાં ખેડૂતો આવતા અને અધિકારીઓ દ્વારા તેમને વાયદાઓ કરવામાં આવતા હતા કે 2 દિવસ પછી આવો, ત્યારે ગત રોજ ગામના 30 થી વધુ ખેડૂતો થરાદ વિદ્યુત બોર્ડમાં આવ્યા હતા। ત્યારે અધિક્ષક ઇજનેર મીટિંગમાં ગયેલ હોવાથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે તમે પાલનપુર જતા રહો। ગઢસીસરથી અમે શેધાભાઈ શંકરભાઈ અમે 45 રૂપિયા 2 વર્ષથી ભર્યા છે, 2% વ્યાજે લાવી માર્કેટમાંથી હજી સુધી અમને કોઈ એની વળતર મળતી નથી। અમે લોક દરબારમાં જતા ભાઈ આપણે માર્કેટમાં તદી ગઢવી સાહેબે કીધું કે 2 મહિના રાહ દેખો, અમે 2 મહિનાના 2.5 મહિના થઈ ગયા, હજી સુધી અમને કોઈ એની કોઈ વળતર મળતી નથી। અત્યારે હું અહીં થરાદ વિદ્યુત બોર્ડમાં આવ્યા એટલે પંચાલ સાહેબ એવું કહે છે કે પાલનપુર જતા રહો। હવે અમે પૈસા હોય ભર્યા, અમારે પાલનપુર જવાબ કોની પાસે લેવા જવાનો? વધુમાં ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે 2 મહિના પહેલા થરાદમાં લોક દરબાર કાર્યક્રમ હતો ત્યારે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી, તો ત્યાં જણાવવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશની સબસિડી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, તો તમને તમારા રૂપિયા 2 મહિના પછી પરત કરવામાં આવશે। ત્યારે ખેડૂતો 1-2 દિવસ થરાદ વિદ્યુત બોર્ડમાં આવતા પણ કોઈ જવાબ સરખો ન મળતો હોવાના કારણે ખેડૂતોએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા। વધુમાં ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો એમને ન્યાય નહીં મળે તો આવનારા લોકસભાની ચૂંટણીનો ગઢસીસર ગામના ખેડૂતો બહિષ્કાર કરશે અને વિદ્યુત બોર્ડમાં ઉગ્ર વિરોધ પણ કરશે। અમે હું પરમ દિવસે આવ્યો હતો માર્કેટથી પાછા વિદ્યુત બોર્ડ અમે ઓટો માર્યો હતો, એટલે મને સાહેબે એવું કીધું કે તમે 10-15 જણા ભેળા આવો એ 4500 રૂપિયાની પાવતીઓ લઈ એટલે તમને પૈસા પરત તમને ખાતામાં જમા કરાવવા, નકા રોકડ કે મળી જાય છે એવું કીધું। તો વારંવાર અમે 8મો ધક્કો છે લોક દરબારમાં અમે રજૂઆત કરી હતી કે કોઈ જવાબ મળ્યો નહીં। એ ટાઈમે કીધું કે તમે 2 મહિના રાહ દો, આનો નિકાલ તમને થશે, તે હજી સુધી કોઈ નિકાલ થયો નથી। એટલે આના માટે અમારે શું વિચારવું? 3 વર્ષ થઈ ગયા, પાણીના પૂરમાં અમે પૈસા ભર્યા હતા સાહેબ, 40 રૂપિયા પાવતી છે, અમારા પાસે 4500 વાળી પાવતી છે, અમારા પાસે બધું પ્રૂફ છે ને અમારા ગામના 80 જણા છો અમે ગ્રાહક 4500 ભરેલ, તો અમારો આનો નિકાલ રૂપે નકા અમે આનું માટે આગળ આંદોલન કરીશું। મારું નામ ચૌધરી વશરામભાઈ ધનરાજભાઈ, હું ગઢસીસરથી આવું છું। અમારે 2016માં છે ફોર્મ ભરેલ હતા 40 વાળી પાવતી, અને એની કેળે મેં એસ્ટિમેટ ભર્યું 4500 રૂપિયાવાળું સોલાર ઉર્જાનો, અને ત્યાર પછી આ રહ્યા 2-3 વર્ષ થઈ ગયા। દરરોજ અમે અહીં ધક્કા ખાતા તો કે શાંતિ રાખો, આવી જશે પાલનપુર જઈ આવો, પાલનપુર જઈ આવ્યા પણ ત્યાંથી પહેલાં કે થરાદનો જવાબ લઈ આવો, પછી કે અમે આગળ એ ન જવાબ લે તો કે પાલનપુર અહીં આવજો। અને અત્યારે સાહેબ એમ કહે છે કે 2 દિવસ પહેલાં આવ્યા તો કે તમે 4500 રૂપિયા તમે ત્યાં લઈ જાજો, તમે 10-15 જણા તમે ભેગા આવજો એટલે વિતરણ કરી નાખશો। અને અત્યારે એમ કહે છે કે અમે તો કોઈને કોઈ કીધું જ નથી, કે જવાબ કોઈ હાલતા નથી, કે અમે કોને કીધું? અમારા પાસે હવે અમે વિડીયો તો ઉતારવા કે ત્યાં રહેવાની કહેતા તો, અને એના પછી અત્યારે કીધું તો પંચાલ સાહેબ એમ કહે છે કે તમે પાલનપુર ડાયરેક્ટ જતા રહો, કે પાલનપુર એટલે પાલનપુર અમારે પહેલાં અહીંનો થરાદનો જવાબ જોઈએ છે, પછી પાલનપુર અમે જઈશું, અહીં કાર્યવાહી કાંઈ ન કરે તો।